સદગુરુ અવિનાશી આત્મા અને એનો નાશ કદી નવ હો એ ગુરુ સૌ જગતના નિરાકાર કહેવા. નિરાકાર આકાર નથી, નિર્ગુણ નિરાગધામ એમને ગુરુ માનવા, એમને ભજી ઉતરો જે સ્વરૂપને ભૂલતો અને પાનો દુઃખ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. બોલો ગુરુ મહારાજ કી જય. ગુરુ મહારાજ જ્યાં સુધી ઘેર નહીં આવે, આ ઘરમાં નહીં આવે, ત્યાં સુધી આનંદ નહીં થાય વાલા. બરાબર. ગુરુ મહારાજને ક્યાં લાવવાના છે? ઘરમાં. કઈ રીતે લાવીશું ઘરમાં? કયા દ્વારે થઈને ગુરુ મહારાજને મેં ગાલવાના? ગુરુ મહારાજ ઘેર આવે, ઘરમાં આવે તો શાંતિ થાય, આનંદ થાય. પણ હવે ગુરુ મહારાજને તમે કઈ રીતે મેં ગાલશો અંદર? સમજાય? ભગવાને કીધું અર્જુનને, એ અર્જુન આ હું દેખાવ ને એ કૃષ્ણ નથી. તું જે મને ભગવાન માને છે, કૃષ્ણ માને છે, દેખાય હું ભગવાન કે કૃષ્ણ નથી. અને આ દેખાય તું અર્જુન પણ તો પછી કે આપણે કોણ છીએ? અર્જુન પૂછે છે કે આપણે છીએ કોણ?
તો કે આપણે બે એક જ છીએ અને અનાદિથી અનંતકાળથી આપણે એક આત્મા છીએ. હે ટકા હવે આપણે આપણને શું નક્કી કર્યું? ગુરુ મહારાજ કયા નક્કી કર્યા? આપણે કહો. ભગવાન આવું કહે છે. આપણી ઈચ્છા, કલ્પના, આપણો ભાવ ક્યાં છે? દેખાય એમ ને? બાપુ ના પાડો છો. આ બેઠા એ તમારા ગુરુ નથી ભાઈ, અમને ગુરુ માનશો નહીં. ના પાડો છો. માના ઉદરમાં જે આવ્યો એનો ગુરુ થવાનો અધિકાર નથી. જેનો પગલો પડે એવા ગુરુ તું કરીશ નહીં. બિન પગલો વાળાને આશ્ચર્ય જતો રહે. એટલે ભાઈ તું કોણ છે ને કેવો છે? તું પોતે ચેતન છે, જડ રૂપ દેહ તો નથી. તું એક જીવ સ્વરૂપ છે ને. તો જીવ તો ચેતન છે કે જડ છે? ચેતન છે. તો તું પોતે ચેતન બનીને, ચેતન થઈને જડને માને છે. તારા જેવા ગુરુ ખોળી કાઢી. તું જેવો ચેતન છે ને એવા ગુરુ તું ખોળી કાઢ. ચેતન ગુરુ. અને એ તારા ઘરમાં આવશે, ઘટમાં આવશે. તારા ઘટમાં પછી બોલે. કોણ બોલે? તારા ઘટમાં પછી એ બોલશે. બહુ બહુ રહસ્યની વાત છે. અથાગ જ્ઞાન છે અને જેમનું છે તેમ છે. જીવ ચેતન છે. કેવો છે? ચેતન. પણ જડતાને વળગ્યો છે. દેહરૂપી જડતાને, દ્રશ્યરૂપી જડતાને વળગી પડ્યો છે. એટલે એનામાં જડતા પોતે માની છે નહીં, પણ માન્ય કર્યું છે. અંધારામાં પડેલું આખું ટૂંકું જે દોરડું હોય ને, એમાં સાપની ભ્રાંતિ વળી સાપ કલ્પ્યો છે અંતર એમાં દોરડામાં. હકીકતમાં દોરડામાં સાપ છે, પણ તે પૂર્વે જોયેલો છે સાપ, એટલે તને દોરડામાં દેખાય છે. તારામાં સાપ છે, પૂર્વે તે જોયેલો છે સાપ. તને બીજું કેમ કોઈ દ્રશ્ય ના દેખાયું દોરડામાં અને સાપ દેખાયો? એ પૂર્વે જોયેલું છે એટલે. એમ જ્યાં સુધી પૂર્વેનું આપણે જે કઈ પકડ્યું છે ને વાલા, એ ખડું થવાનું. દોરડામાં સાપ ખડું થયો ને, પૂર્વે જોયેલો હતો તો ને. માનો બરાબર જોઈ લો. એમાં આપણે જે માન્યું છે ને, આ દ્રશ્ય જગતમાં જે માન્યું છે, જે ખડું થયું છે, એને માની રહ્યા છીએ, એ પ્રગટ કરી રહ્યા છીએ. જાગ્રતમાં તો કરીએ પણ પાછા ઊંઘમાં કરીએ છીએ. જો સપના વડે આપણી જ કલ્પના છે ને. સપનામાં ખડું તો કરીએ છીએ ને. આપણે જે જોયું છે, આપણે જે પકડ્યું છે, એને ખડું કરીએ છીએ. તો પકડવું, ખડું કરવું, પકડવું, માનવું, પકડવું,
ઘડીકમાં છોડી દેવું, પાછું પકડવું, છોડી દેવું, પકડવું. એમ કરતા 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 જીવન પૂરું થઈ જવાનું. જ્યાં તમારામાં તમારો આત્મા જ્યાં સુધી ગુરુ પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ બધી પકડ જે વળગાડ છે ને નહીં જાય. તમારી અંદર રહેલો જે આત્મા ગુરુ છે ને, અને એ આત્મા ગુરુને તમે નહીં માનો ને, આત્મા ગુરુને ભજો નહીં ને, આત્મા ગુરુની સેવા નહીં કરો ને, ત્યાં સુધી પેલી પકડ નહીં જાય બાબુ. કોઈ પણ હોય. તમને જે દાડે આત્મા ગુરુ મનાઈ ગયો, આત્મા ભગવાન મનાઈ ગયો, તે દાડે બધી બગડ બલા જતી રહેવાય. હા, હવે આત્મા ગુરુ માનવામાં બાપુ તમારા પાસે ખર્ચો થાય ખરો? થોડું ઘણું રોકાણ કરવું પડે છે? બધાને સંભળાય છે ભાઈ? નવીનભાઈ, તમારા આત્મા ગુરુ માનવો છે ને આત્મા ગુરુને મળવું છે, આત્મા ગુરુને માનવા છે, આત્મા ગુરુને ભજવા છે, તો તમારે કાંઈ એ ભાઈ કોઈ ખર્ચો થાય, રોકાણ કરવું પડે? હાવ હેલું છે ને હાવ મફત છે પણ નહીં કરવું. દિનેશભાઈ, ચો વળી ગયા છીએ જોવો તો ખરા. હે, કેવો વળગાડ વળગ્યો છે. પછી આ દેહ નહીં તારે ભૂત જ થવાના ને. ભૂત થવાના. આ વળગાડમાંથી, આ ભવમાંથી, આ સંસારમાંથી મુક્તિ જોઈતી હોય વાલા, તો તમારા આત્મા ગુરુ છે ને એને મળો અને એમની પાસેથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ પ્રાપ્ત કરો. આત્મા ગુરુ પાસેથી એક એક વચન તમને આ 1 લાખ રૂપિયા કરતા પણ મોંઘું લાખેણા વચન તમને આપી રહ્યા છીએ. કોના માટે આપી રહ્યા? તમારે આ ભવસાગરમાંથી બચી જવું હોય, આ વિટમડામાંથી નીકળી જવું હોય, જ્યાં પકડ છે, ઊભું કરવું, છોડી દેવું, ઊભું કરવું, માનવું, એનો જ બળાપો છે ને. બળાપો શાનો? જે કઈ પકડી છે એ જ ને. નવીનભાઈને ગાળો દો તો હમણાં લાકડીઓ ઉડી જાય. પકડી છે તાણે નવીન ને. હે, જો નવીન પકડ્યો જ ના હોય તો એ કોણ જાણે? કોઈ હે બીજો કોઈ નવીન એને કહેતા હશે. પણ આપણે મોન્યો છે, પકડ્યો છે નવીનને, એટલે રાગ દ્વેષ થાય છે. સાચી વાત? તો આ બળતરામાંથી છૂટવું હોય, આદિ વ્યાધિ આમાંથી થાય, જે કંઈ આપણે પકડ્યું છે સંસારને, દેહને, દૃશ્યને, જગતને, એમાંથી આ બધું ખડું થયું. રાગ દ્વેષ, હું તું, મારું તારું ને એવું બધું ખડું થયું છે. આ દેહ આપણો બનાવ્યો ને, આપણો પાછો કેવો સુંદર રાખીએ છીએ દેહ. રોજ આવા ઉઠીને દર્પણમાં જોઈએ, પાછો જોવું પડે, હારા હારો કપડો પહેરાવવો પડે, સારું માથું ઓળાવવું પડે, બધું સજાવવું પડે. મારો મોઢો છે બધું બધું કરવું પડે ને.
ચંદુભાઈ, આ પશુ પક્ષીઓએ જનાવરોએ એમનો પોતાનો દેહ માન્યો છે, એમને પૂછ્યા હોય તેમને ક્યાં હજાવાનું રહે, એમને ચોર હોય છે, બધું છે, ચોરોનો વિવાહ કરવો પડે, એમને જોન લઈને જવું પડે, અને આ મારા હરીશભાઈને હવે જોનમાં જવાનું. કેવો બધો અંધાપો છે તો જો એવું પકડ્યું છે આપણે. આ પશુ પક્ષીઓએ જનાવરોએ કાંઈ કશી પકડ્યું નથી બાપુ. એમને જે યોનિમાં જન્મ આપ્યો એ યોનિમાં જે મળે, જે ખાય પીવે, અને જો એમને રહેઠાણ પડે તો હોઈ જાય. કાલે હું કરશું કે હું ખાશું એની ચિંતા કરીએ એમને. અને આપણે આપણો વળગાડ જોઈ લો તમે. હે હા હા, અરે લો. અને પછી આવું બધું પકડ્યું છે ને, અને શાંતિ જોઈએ છે ને, અને સુખ જોઈએ છે, મળે ના મળે? આ મનુષ્ય એટલો જ કેમ બળતરા કરે છે? પેલા બધા કશા કોઈ કરતા નથી. કોને કેમ ગુરુ કરાવવો પડે? આ ગુરુ કેમ ખોળાય? પેલોને કોઈ ગુરુ ના મળે, કોઈ ધર્મ ના મળે, કોઈ મંદિર ના મળે, છે એમને કશું? જનાવરોને આપણા સિવાય બીજી યોનિમાં તમે જોઈ લો, કોઈને ગુરુ કરાવવા પડ્યા? આણે કેમ ઉપાધિ વધી? બા સમજાય ને? કોને એકલી કેમ આ ઉપાધિ? મંદિરમાં જવા પડે, માળા ફેરવવી પડે, ને તિલક કરવું પડે, ને જાત્રા કરવા જવું પડે, ને કેવી બલાવળ ગાડી જોવાનો અને ઊભું કર્યું તો જો. એનો આત્મા ગુરુ નથી મળ્યો, એને પોતાનો આત્મા જો મળી જાય તો બધું ઠંડુ સાફ થઈ જાય, બધો કચરો જે કઈ પકડ્યું છે. જો આત્મા પકડાઈ જાય ને, આત્મા મનાઈ ગયો ને, આત્મભાવ થઈ ગયો ને, બસ વાત પૂરી. ગંગા સતી કહે છે કે હવે તારે બીજું કરવું પડે નહીં કાંઈ. યથાર્થ વચનની શાન, યથાર્થ આત્માની શાન જેને જાણી લીધી ને બાબુ, પછી કર્તવ્યમાંથી બહાર નીકળી ગયો, કર્મમાંથી બહાર નીકળી ગયો. કાંઈ કરવાપણું, કર્મપણું, ભોગતાપણું કાંઈ નથી. તો આટલો બધો સમજણો છે, વિવેકી છે, આ ડાયો છે, હે, તો એ પકડી શકતો નથી. ભણેલો ગણેલો, સાયન્ટિફિક, ડોક્ટર, વકીલ, એન્જિનિયર કેવો છે આ જોવો તો ખરા, કેટલો બધો પ્રભાવશાળી છે, પણ પેલું નથી પકડી શકતો બાબુ. આત્માને નથી પકડી શકતો. આટલો બધો સમજણો છે, વિવેકી છે, દેવથી દુર્લભ છે. માટે મનુષ્ય દ્વારે આયા છીએ. આ જીવાત્મા અનંતકાળથી ભમતો ફરતો ત્યારે આ માનવ દેહમાં આવ્યો છે. માનવ દેહનું કર્તવ્ય સમજીને કોઈ સાચા સંત પુરુષનો આશ્રય લઈને તમે તમારા આત્માને પામી દો. વાલા, આત્માને પામવા માટે જ આયા છો આ માનવ દેહમાં. પણ આ તો વળગી પડ્યા બીજે. જગદીશભાઈ, શું કરવા આયા છો? તમે તમારા આત્માને પામવા માટે આયા છો, પણ વળગી પડ્યા છો બીજે.
આત્માને જાણ્યા વગર, આત્માને સમજ્યા વગર આ લખ 84 નહીં મટે. મીરાબાઈ બોલે છે, પોતાના રાજમહેલ હતો રાણાને તો, અને રાજમહેલમાં શું ના હોય કે રાણા આ મારે તારક મારે મેળા આવે નહીં. રોહિદાસે જડીબુટ્ટી આપી દીધી, આત્મા પકડાઈ દીધો વાલા આ મીરાને. પછી કે છે કે બાપુ કે હવે તમારે મારે મેળા આવે નહીં. અમે તો હવે સાધુ સંતોના વેળા, આ રાજપાટ રાતનું સુખ વૈભવ અમારે ખપે. એને કહેવાય કે આત્માનો રંગ લાગી ગયો ને આત્મા મેળવી લીધો. આપણે કદાચ જો મેળવી લઈએ તો આપણી દશા એ થઈ જાય, તેમાં નહીં મેળવવું, આમાં તો નીકળવું નથી, પેલો મેળવવો નથી. બધાની આ સ્થિતિ છે. જો આત્માને મેળવી લે તો આમાં તો નીકળી જાય, આ ભોગ પદાર્થોમાંથી, મોજ શોખમાંથી છૂટી જાય. મીરાબાઈના જેવું થઈ જાય. અમે તો સાધુના સંગમાં કે હવે હેડ્યા, જોગણ બની ગઈ કે હું તો સાધુડાના સંગમાં. મારે તમારું આ માલ મદીના દાગીના મોજ શોખ ભોગ પદાર્થ અમારે કોઈ જોઈએ, કેમ કે આત્માનો રંગ લાગ્યો. જેને જેને આત્માનો રંગ લાગ્યો છે બાપુ રાજપાટ છોડીને જતા રહ્યા કે હવે આમાં પડવા જેવું. હરિશ્ચંદ્ર જોઈજો તમે, ગોપીચંદ ભરથરી, નિર્ણય તમારો કામ લાગશે ભાઈ. અમે તો વાતો કરીને કાલે વિદાયગીરી, કાલે જે બોધની ક્રિયા છે એ પતાય ને પછી પાછા અમે અમારા ધામમાં જતા રહેવા. નવડીએ અમારા ધામ. પણ નિર્ણય તમારો કામ લાગશે. તમે જેવો નિર્ણય કરશો, જેવા વિચારથી, કેવા ભાવથી જીવન ગુજારશો એવું ફળ તમને મળશે. આત્મભાવથી જો જીવન ગુજારશો, આત્મભાવમાં રહેશો તો અવશ્ય તમારું કલ્યાણ થશે, થશે ને થશે. અને જો દેહ ભાવમાં જો જીવન ગુજારશો તો દુખી થશો, થશો ને થશો. દેહ દર્શે દુઃખ આવશે અને દેવ દર્શે દુઃખ. પણ દેવ દર્શન અતિ દોયલું, પામે ગુરુની કૃપા. સમજાય ભાઈ? સમજાય પણ સારું પાઠવું છે. સમજાય તો ખરું નહીં? સમજાય તો ખરું પણ આમ મતભાઈ મોય ઉલટા ફરે તો ને, ઉલટા ફરતા જ થી સમજે ખરા. મન તો માને તો કહું એક ભવ સાગર રે ભવ સાગર તરવાને કાજ સાધુનો સંગ કીધો છે. આ બેઠા એક ભવ સાગર ઓમાં થોક કર્યા એટલે સમજી લેવાનું કાકા વિશ્વમાંથી કર્યા. ભવ એટલે દેહ. સાગરની ઉપમા એટલા માટે આલી છે કે પાણીમાંથી ઉત્પન્ન થયું એટલે આ ભવ સાગર છે. આમાંથી તર્યા. ભવ ભાવ ગયો, દેહ ભાવ ગયો અને આત્મ ભાવમાં જો જતા રહ્યા
તો ભવસાગર તર્યા, નકાઓમાં તો પછી બુડ્યા ને હા. અત્યારે આપણે બુડેલા છીએ તરેલા? હા, સમજવાની વાત છે. આપણે ભવમાં બુડેલા છીએ કે તરેલા છીએ? હા. ભવ ભાવ છૂટ્યો, દેહ ભાવ છૂટ્યો, દેહ ભાવ છૂટે અને આત્મ ભાવ પકડાય તો ભવ તર્યા. હે? બીજું કોઈ સાધન કામ નહીં લાગે ભવ તરવા માટે. જાપ જોગ જપ તપ વ્રત તીરથ, હે, યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા પ્રત્યાહાર સમાધિ કોઈ તમને બચાવે નહીં બાબુ. તમારો જ ભાવ જ્યારે બદલાય એટલે તમે બચા. તમારો ભવ ભાવ જે છે, દેહ ભાવ છે એ છૂટ્યો અને આત્મ ભાવ જો પકડાઈ ગયો, હે, હા, તો ભવ તર્યા. સુષુપ્તિમાં કોઈ નથી ભાઈ, તમે એકલા જ છો. આ બધું જે પકડાયું છે ને એ અજ્ઞાન છે. બધું જે માન્યું છે ને એ અવિદ્યા છે. આ દ્રશ્ય માત્ર બધી અવિદ્યા છે. આ પ્રકૃતિ છે, પ્રકૃતિ તો દેહના માટે છે, તમારા માટે નથી. આ પ્રકૃતિ છે ને, દ્રશ્ય માત્ર છે ને, એ બધું દેહના માટે છે. આ હવા પાણી ખોરાક કોના માટે છે? દેહને માટે છે, તમારા માટે નથી. પણ તમે માની લીધું છે મારા માટે છે. પરભાવ થયો છે. દેહ ભાવ એટલે પરભાવ, પ્રકૃતિ ભાવ, જગત ભાવ, સંસાર ભાવ, અપર ભાવ થઈ ગયો. એટલે તમે આપણે સ્વભાવને ભૂલી ગયા. સ્વભાવે તમે ચેતન છો, બ્રહ્મ છો, એક આત્મા છો. પોતાને ભૂલી અને ક્યાં ગોટાળા કરો છો? ક્યાં રાગ કર્યો છે? નવીનભાઈ જોઈ લો, પોતાને ભૂલીને ક્યાં મંડી પડ્યા? સ્વ એટલે પોતે, સ્વભાવ. ભગવાન કહે છે ગીતામાં કે સર્વ ધર્મ તું પરિત્યજ્યતે, મારા શરણે આવી જા. એટલે સ્વભાવ, બધા ધર્મનો ત્યાગ કરીને તો કેવળ સ્વધર્મ સાચી લે. સ્વધર્મ એટલે પોતે. હે, આ બધું જે કઈ છે એ સુષુપ્તિમાં નથી વાલા. અત્યારે છે જાગ્રતમાં, સ્વપ્નમાં થોડું ઘણું છે, પણ સુષુપ્તિમાં ગાઢ નિદ્રામાં ક્યાં છે? સાક્ષી તમે નથી. એ વખતે ક્યાં જતું રહેતું હશે? એ છે પણ તમને હેરાન નથી કરતું. એ વખતે તમારી પાસે નથી, તમારા ભાવમાં નથી, તમે અલિપ્ત છો. આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે શું આ બધું મટી જાય? પણ આપણામાં નથી. બરાબર? આપણા પોતાના ચેતન સ્વરૂપમાં નથી.
બધા કપડામાં રૂ છે કે નહીં? પણ રૂમો કપડું છે? કોઈ દાડો રૂમો કપડું પાડ્યું? રૂમોથી ભલે બન્યો. આ બધા કપડો શામાંથી બન્યો? બરાબર વિચારો. રાધા ધ્યાન રાખ. બધા કપડા શામાંથી બન્યો? રૂમાંથી. નવીનભાઈ સમજાય વાત? આ બધા કપડા પહેર્યા ભલે જુદા જુદા રંગનો છે, પણ શામાંથી બન્યો? પણ તમે રૂમમાં કપડું કોઈ દાડો પાડ્યું? જોયું છે રૂમમાં કપડું? એમ તમારામાં કાંઈ નથી વાલા. તમારામાંથી બધું ઉત્પન્ન થયું છે. આ રૂમમાંથી જેમ ઉત્પન્ન થઈ ગયું ને એમ તમારી ચેતનામાંથી ઉત્પન્ન થયું છે, આત્મામાંથી સર્જન થયું છે. પણ તમારામાં કોઈ નથી. એ દશા લાવવાની છે, એ જ્ઞાનમાં દઢતા કરવાની છે વાલા. હે કરવાનું નથી. સમજાય ભાઈ? ને સમજાય તો કહેજો. સમજાય વાત? રૂમો કપડું છે? હે? સોનાના દાગીના છે, પણ સોનામાં દાગીનો નથી. માટીનો વાસણ છે, પણ માટીમાં વાસણ નથી. એ તો વાસણ ધોઈતું હોય તો માટીને ગોદવી પડે અને ચીતરવી પડે ને ચાક ઉપર ચડાવવી પડે, પછી વહાણ થાય મોંથી. બાકી માટીમાં વહાણ છે જ નહીં. છે? એ તો સોનાને તપાવવું પડે, લોબું કરવું પડે, માં ભેળસેળ કરવી પડે ને તારે દાગીનો થાય. ને કે સોનામાં દાગીનો નથી. એમ તમારા સ્વરૂપમાં જગત નથી. નથી ને નથી. તમારામાંથી ભલે ઉત્પન્ન થયું છે, તમારા વડે છે, પણ તમારામાં નથી. અગાધ જ્ઞાન આપી રહ્યો છું. હા, એક મહાન વાત આપી રહ્યો છું તમને. અને જે નિસ્વાર્થી હોય ને એ જ આપશે, સ્વાર્થ વાળો નહીં આપી છે. આ તો નિસ્વાર્થ જ્ઞાન છે. આ કુમારી હમણાં કેવા ટાળા એમ થઈ ગયા છે. અહીંયા એક ચીજ થઈ ગયા ને તો આવા આવા રહે કે પછી બદલાઈ જાઓ કે હમણાં કેવા એક ધ્યાન થઈ ગયા છો, હમણાં કેવા એક ચિત્ત થઈ ગયા છો. આવા આવા રહે જો બદલાતા નહીં પાછા. હે બા ઘેરજી એટલા બદલાઈ જાય ને. બદલાઈ જાય ને ઘેરજી એટલે ફરી જાય બધું પાછું. તો એમને થઈ જાય. માટે તમે તમારા આત્માને મજબૂત કરી દો. બસ બીજું બધું છોડો. પોતાની તમારી જાતને તમારા મનોમનથી, તમારા અંદરના ભાવથી પોતાના આત્મામાં હું એક આત્મા છું એટલું માની. બસ બીજી કોઈ દવા કરવાની નહીં, કોઈ બીજો અધ્યાસ પાડવાનો નહીં. સવારમાં ઉઠો, જાગ્રત આંખો એટલે ગઈ હું આત્મા છું. કોઈ રહેતી વખતે નક્કી કરો કે હું આત્મા છું, એક બ્રહ્મ છું. ફરતો ફરતો પણ એટલું નક્કી કરી રાખો કે હું એક આત્મા છું. આત્મભાવમાં રહીને બધું કરો. કરવાની ના નથી, પણ વસ્તુ પ્રમાણે ભાવ ફેરવી ના નાખવાનો. તમારો ભાવ એક જ રાખો. કાર્યો પ્રમાણે ભાવ ફરી જાય છે, એ ભાવ ફેરવતા નહીં. ફરતો ફરતો પણ ભાવ એક જ. હું બ્રહ્મ છું, ચૈતન્ય છું, એક આત્મા છું. બસ એક આ ભાવને તમે મજબૂત કરી દો અને એ ભાવ તમારે કામ લાગશે પછી. બરાબર? એ જ ભાવ તમને પરમાત્મા સ્વરૂપ બનાવી દેશે. બીજું કોઈ બનાવે એમ છે નહીં. હા,
બીજું પકડાયું છે ને કે ભગવાન તેડવા અહીં ભગવાન કોઈ નવરા નહીં તમે આપણને તેડવા આવે. બરાબર, સરસ, આનંદ કરો, મોજ કરી લેવાના. આ તો ભાગ્યરે મળ્યો છે ભાઈ, આવો સંતોનો સંગ. આપણા ભાગ્ય મહત્વ ભેળો થઈ ગયો, મળી ગયો છે. તો બદલાઈ નહીં જતા પાછા ઘેર જઈને. હા, બસ તારે જાળવી રાખજો. જો જાળવશો તો અવશ્ય પામી જશો. હે, હા, યાદ તો આબાદ અને ભૂલ્યા તો એટલે યાદ કરી લેજો આ વાતને, લક્ષ્યમાં બેસાડી લેજો. તમારી ચેતનાને જગાડી લેજો. તમારામાં ચેતના છે એને જગાડો અને નિશ્ચય કરાવી લો તમારી ચેતનતાને. બરોબર બેટા, સમજાય વાત? બસ તારે. હા, સરસ. હાલો એક વાણી બોલે બેન. હાલો માઈક તો મારે આવું બકવાટો ઉપડી આવે છે, બકવાટ કરીએ.